સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. લોગસ સૂત્ર. સૂત્રનું બીજું નામ નામસ્તવ પણ ગણાય છે, કારણ કે તીર્થંકર ભગવંતોની આ સૂત્રમાં નામ લઈ અને સ્તુતિ કરાય છે ઇન્ડિવિજ્યુઅલી. અને આવા બહુ ઓછા સૂત્રો મળતા હશે કે જેની અંદર નામ લઈ અને સ્તુતિ કરાય છે. નહીં તો ઓવરઓલ સ્તુતિઓ ઘણી બધી છે, પણ સકલારત છે, મોટી શાંતિ છે, આવી કેટલાક સૂત્રો આવા છે કે જેની અંદર પર્ટિક્યુલરલી સ્પેસિફિક નામ લેવાય છે કે આ 24 તીર્થંકર ભગવંતો આપ મારું કલ્યાણ કરો, વગેરે ભાવનાઓ. તો આ નામસ્તવ સૂત્ર આપણે ગઈકાલથી એ જોઈ રહ્યા છે કે લોગસને જ કૌશગની અંદર મૂકવાના કેટલાક કારણો, આશયો, એને આપણે શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અને આપણી મતિ મુજબ આપણને જ્યાંથી જેટલું સ્ફુર્યું છે અથવા ક્યાંકથી વાંચન અથવા શ્રવણમાં આવ્યું છે મહાપુરુષો દ્વારા, એનો આધાર લઈ અને આપણે અત્યારે એ કલ્પના કરી રહ્યા છીએ કે કેટલાક કારણો, કેટલાક આશયો એને આપણે ગૂંટવા છે લોગસના. લોગસ સૂત્ર 24 તીર્થંકર ભગવંતોની નામની સ્તુતિ દ્વારા કૌશગ ધ્યાનની અંદર સૌથી પહેલાં તો આપણે માંગલિક કરવાના ભાવ હોય કે જેમનું નામસ્મરણ પણ મોક્ષ અપાવવાનું પરમ કારણ છે, નામ નિક્ષેપે. એવા તીર્થંકર ભગવંતો એ મારા કાયોત્સર્ગની અંદર એમના નામસ્મરણ દ્વારા મારો મોક્ષ માર્ગ મારી માટે સ્પષ્ટ થાય અને મને મોક્ષની પ્રાપ્તિની અંદર સુલભતા, અનુકૂળતા મળી રહે, આવી માંગણી પણ હિડન, છુપી રીતે, ઇનડાયરેક્ટલી આ લોગસની અંદર નામસ્તવ દ્વારા વિચારી હશે. હવે આપણે કેટલી વાર વિચારીએ એ બહુ મોટો પ્રશ્ન છે. આમ કેવું છે, ઘણીવાર એવો વિચાર આવે લોગસના જ્યારે પરિશીલનમાં જવાનું થાય તો એક સહજ સંવેદના પ્રગટે કે જીવનની અંદર કેટલાક વ્યક્તિઓ આપણને ખૂબ નજીક હોય છે, ખૂબ નજીક, અને એટલા વહાલા હોય છે આપણને કે ફ્રેઝમાં નહીં, રિયલમાં આપણે લોકોને કહીએ કે એનું નામ પડે છે ને મારા રોમાંચ ઊભા થઈ જાય છે, મને રૂવાડે એક આનંદનો સંચાર થઈ જાય છે. તો એવું તે શું છે એના નામમાં? તો કે એના નામમાં કાંઈ નથી. નામ તો સામાન્ય રીતે જગતમાં જે બીજાનું છે એવું જ નામ છે, પણ આ નામ દ્વારા મારા મનની અંદર જે આકૃતિ ઊભી થાય છે એ આકૃતિના પ્રત્યે મારું ખેંચાણ, મારા આત્મપ્રદેશનું ખેંચાણ એટલું બધું છે, કોઈક મારા પૂર્વભાવના ઋણાનુબંધો ચોક્કસપણે હશે જ કે જેના કારણે એનું નામ પડે છે ને અને મને અતિશય સંવેદનાઓ પ્રગટી જાય છે. આવું કોઈક ને કોઈક વ્યક્તિ આપણા જીવનમાં હોય, આવું હું માનું છું. જો આપણા જીવનની અંદર પ્રેમ સ્વરૂપ જીવનની આપણી ધારા હોય તો, રાગ સ્વરૂપ ધારા હોય તો બધા માટે થોડું હશે, પણ જો આપણે પ્રેમ સ્વરૂપમાં આગળ વધ્યા છીએ તો ચોક્કસપણે કેટલીક વ્યક્તિઓ પ્રત્યે નિષ્કારણ અને નિષ્પ્રયોજન પ્રેમ હોય. લોગસની અંદર જે 24 નામો છે, આ એવા તત્વો છે કે જે તત્વો નિષ્કારણ ઉપકારી છે, નિષ્પ્રયોજન ઉપકારી છે. એટલે એ લોકોની માટે આપણને અનન્ય સદભાવ થાય એ બહુ જરૂરી છે. નામ લઈએ અને આપણને એમ લાગે કે મેં સાક્ષાત એમને જોયા. સ્તવનની બહુ સરસ કડીઓ છે. પદ્મપ્રભા સ્વામી ભગવાનનું સ્તવન મિલે મન ભીતર ભગવાન. હું તો ખાસ રિકમેન્ડ કરું છું કે આ સ્તવન દરેક સાધના ઈચ્છુક જીવોએ સંવેદીને પાકું કરવું જોઈએ, કારણ કે એનો એક શબ્દ, એની એક લાઈન ને એના જે એક ભાવો છે, આપણને એમ લાગે કે એકની એક લાઈનમાં રમ્યે જ રાખીએ. અને આ પૂજ્ય કલાપૂર્ણસુરી મહારાજ સાહેબનું બહુ ગમતું સ્તવન હતું. હું ભૂલતો ન હોઉં તો સાહેબ એક પુસ્તક પણ લખ્યું છે જેનું ટાઇટલ પણ એમણે આ જ લખ્યું હતું, મિલે મન ભીતર ભગવાન. અને સાહેબ આ બાબતની અંદર પોતાના પુસ્તકોની અંદર ઘણીવાર ઉલ્લેખ કરતા હતા કે ભગવાનને બહાર શોધવા કેમ જાઓ છો,
ભગવાન એ મનની ભીતર સમાયેલો છે. એ સ્તવનની એક કડી છે. નામ સુનંતા આવી ચડે રે મન ભીતર ભગવાન. આપણને એવું લાગે કે હજી મેં નામ લીધું નથી, ત્યાં તો ભગવાન મને સ્પર્શ્યા. આવો તીર્થંકર પરમાત્મા પ્રત્યેનો સદભાવ એ કદાચ લોગસની પૂર્વ ભૂમિકા છે. જો આ સદભાવ નથી અને ફક્ત લોગસ છે દ્રવ્યથી, વ્યવહારથી, તો એ લોગસની ખરેખર આપણને સ્પર્શના કેટલી થઈ અને ફળશ્રુતિ કેટલી થઈ, એ એક બહુ મોટો વિકટ પ્રશ્ન છે. એક સામાન્ય 70-80 વર્ષના જીવનની અંદર પણ કોઈ વ્યક્તિ અતિશય ગમી જાય તો એનું નામ માત્ર પણ આપણી માટે આનંદનું કારણ બની જતું હોય, તો ભવોભવથી જેને આપણે ઝંખી રહ્યા હતા એવા તીર્થંકરનું શાસન આપણને પ્રાપ્ત થયું અને એનું નામ લેવાય અને જો આપણી અંદર વિશિષ્ટ સંવેદનાઓ ન પ્રગટે તો પછી આપણને ભવાંતરમાં કઈ યોગ્યતાએ કર્મસત્તા જીન શાસન આપશે. આપણે ઘણીવાર આવું બોલતા હોઈએ છીએ કે ભવો ભવ તુમ ચરણોની સેવા, હું તો માંગુ છું દેવાધિદેવા. કે લકી ડ્રો થોડી છે કે આપણે માંગી લઈએ ને આપણને મળી જશે. પુરુષાર્થવાદી ધર્મ છે આ. અહીંયા તો તીર્થંકરોને પણ પુરુષાર્થ કરવા કીધું છે દીક્ષા પછીથી. એમને મફતમાં કેવળ જ્ઞાન તીર્થંકર ભગવંતને પણ નથી મળતું, તો આપણે ખાલી આ માંગી લેશું, બોલી લેશું અને આપણને એવું લાગે છે કે કોઈ પણ પુરુષાર્થ વગર ફક્ત બોલ કરવાથી આપણને મળી જશે. એ કેવી રીતે શક્ય બનશે? કેટલો બધો માનસિક પુરુષાર્થ અંદરમાં ઊભો થાય, કેટલી બધી પ્રીતિ બંધાય, કેટલો બધો સહજ પ્રેમ પ્રગટે, પ્રેમ સ્વરૂપ એવા પરમાત્મા પ્રત્યે, તો ભવાંતરમાં કદાચ કોઈક ઋણાનુબંધે આપણે એમની સાથે, એમના કોઈ પણ નિક્ષેપા સાથે જોડાશું. લોગસ એ આવું ભવાંતરની અંદર પરમાત્માનું શાસન મેળવવા માટેનું એક બહુ મોટું કારણ બની શકે. કારણ કે આ 24 નામો એવા છે કે જે નામો વગર આપણા અસ્તિત્વની શક્યતા જ નહોતી. આપણે મનુષ્ય બન્યા જ ન હોત. ક્યાંક ને ક્યાંક આ તીર્થંકરોમાં, એમાં પણ વિશેષપણે વર્ધમાન સ્વામી ભગવાનના કોઈક ને કોઈક ભાવમાં આપણે સાથીદાર, જોડીદાર બન્યા જશું. એના વગર કર્મસત્તા આપણને, ભવિતવ્યતા આપણને એમના શાસનમાં જન્મ આપે એ શક્ય નથી. પણ એ ભૂલાયેલી, વિસ્મૃત થઈ ગયેલી સ્મૃતિઓને આ લોગસ દ્વારા યાદ કરવાનું છે. લોગસની પૂર્વ ભૂમિકા એ છે કે જેમાં 24 તીર્થંકર ભગવંતોના સામાન્યથી પણ આપણને એમના ચરિત્રો, એમનું નામ, એમના વિશિષ્ટતા આદિ યોગો એમના, એ બધું આપણને ધ્યાનમાં હોવું જોઈએ. એ આપણે ભણવું જોઈએ. ખાલી લોગસ સૂત્ર યાદ રહી ગયું અને પાકું કરી લીધું એવા પોપટિયા જ્ઞાનવાળા આપણે ન બનવું જોઈએ. જેમનું નામ સ્મરણ એને નિક્ષેપો ગણ્યો છે, 4 નિક્ષેપા. એમાંનો એક નિક્ષેપ કે જેમ કહે છે કે આ નિક્ષેપાના માધ્યમે નક્કી તું મોક્ષ પામી શકીશ. કોઈ પણ એક નિક્ષેપાના માધ્યમે. આજે આપણી આગળ આટલા બધા જીનબિંબો છે, એ બધા સ્થાપના નિક્ષેપના છે. સાક્ષાત પરમાત્મા આપણે ત્યાં અત્યારે હાજર નથી, એટલે ભાવ નિક્ષેપે પ્રભુ અત્યારે હાજર નથી. હવે દ્રવ્ય નિક્ષેપે પણ નથી પ્રભુ. સ્થાપના અને નામ નિક્ષેપે આપણી પાસે છે. તો એનો અર્થ એ થયો કે 3માંથી એક પણ નિક્ષેપા કદાચ ન હોય, આ સ્થાપના નિક્ષેપ પણ આપણને ન મળે, તો પણ નામ નિક્ષેપ ઇઝ ઇક્વલ ટુ ઓલ અધર નિક્ષેપા. કારણ કે ચારેય નિક્ષેપાની તાકાત સમાન કીધી છે. તીર્થંકર સ્વયં જે મળે આપણને અને જે આપણી ઉપર અસર કરી શકે એટલી જ અસર એમના નામ માત્રમાં પણ છે. અને આપણે લોગસ સૂત્ર દ્વારા એ નામોની સ્તુતિ કરીએ છીએ. એટલે આ સાક્ષાત પરમાત્માની સ્તુતિ થઈ, સાક્ષાત. અને એ સૂત્ર કેટલું ફાસ્ટ થઈ જાય છે, એ સૂત્ર કેટલું ઇઝીલી પતી જાય છે. કોઈ એક તીર્થંકર ભગવંતમાં અટકવાનું મન નથી થતું. આ લોગસ
અને પરમાત્માના નામની વાત આવે ને ત્યારે આમ સહજપણે પન્યાશ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ યાદ આવે. અમે કેટલી બધી વાર 14નું પ્રતિક્રમણ હોય અને સકલારત ચાલતું હોય અને એમાં વીર સર્વ સુરા સુરેન્દ્ર મહિતાવાળી ગાથા ચાલતી હોય અને એનો એક સહજપણે જે સ્પીડની અંદર સકલારત ચાલતું હોય, આપણે બધા જાણીએ છીએ કે કઈ સ્પીડ હોય, એ જ સ્પીડની અંદર સાહેબના મોઢામાંથી અથવા કોઈકના મોઢામાંથી નીકળે વીરસ્ય ઘોરમ તપો, અને આટલી સ્પીડમાં સૂત્ર નીકળ્યું હોવા છતાં કદાચ એક અવસર એવો નથી ગયો કે જેમાં સાહેબની આંખમાંથી એક ક્ષણે જ પાણી ન પડ્યા હોય, એ અચૂક રડ્યા હોય. આ કદાચ હું બોલું છું, જેટલા લોકો પણ ગુરુદેવની નજીકમાં રહ્યા છે અથવા જેમણે ગુરુદેવને થોડા પણ જાણ્યા છે, એ બધા મારી સાથે સંપૂર્ણપણે સહમત થશે કે તમે વીરસ્ય ઘોરમ તપો શબ્દ બોલો અને પન્યાશ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજની આંખમાંથી પાણી ન પડે, આ શક્ય જ નથી. કમાલ ન લાગે? કેટલી સ્પીડમાં આ સૂત્ર 14ના પ્રતિક્રમણમાં જતું હોય. એ કંઈ સ્તુતિ કે થોય તો છે નહીં કે રાગમાં બોલશું, નજીક શાંતિ છે. એટલે એ તો કેવું ગદ્યની ભાષામાં પદ્ય બધા જતા હોય છે, અને આટલી સ્પીડમાં પણ સંવેદના જાગી શકે છે. એ બતાવે છે કે અંદર આ વર્ધમાન સ્વામી કેવા ઘૂંટાયા છે, કેવા. 12.5 વર્ષની ઘોર સાધના બાદ આ શબ્દ એ પન્યાશ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના કોઈ પણ પ્રવચનની શરૂઆત હોય. એટલું બધું વર્ધમાન સ્વામી ભગવાનના સંયમ જીવન માટે એમનું ચિંતન મનન, એમનો બહુમાન ભાવ, એમનો અપ્રતિમ સ્નેહ ભાવ, અહોભાવ એટલે કેવો અહોભાવ વર્ધમાન સ્વામી માટે. એટલે આવો વિચાર આવે કે જો એક તીર્થંકર પરમાત્મા પ્રત્યે આટલો બધો સદભાવ કોઈ એક વ્યક્તિ કેળવી શકે છે, આ જ કાળમાં આપણી વચ્ચે જીવીને ગયા છે, તો લોગસ આટલું ફાસ્ટ કેમ વહી જઈ શકે છે? કેમ એ ઋષભદેવ ભગવાનનું નામ આવે અને આપણી નજર સામે એ ઋષભદેવ ભગવાનનું ચરિત્ર કે જે ઓઘે પણ લગભગ આપણને બધાને ખ્યાલમાં છે. હું એમ કહું કે કદાચ સંભવનાથ ભગવાનનું ચરિત્ર આપણને ધ્યાનમાં ન હોય, એ સમજી શકાય કે આપણે ઊંડાણમાં નથી ગયા. પણ આવા કેટલાક તીર્થંકર પરમાત્માઓ, ઋષભદેવ ભગવાન, શાંતિનાથ ભગવાન, મુનિસુવ્રત સ્વામી ભગવાન, પાર્શ્વનાથ ભગવાન, નેમિનાથ ભગવાન, મલ્લીનાથ ભગવાન, વર્ધમાન સ્વામી ભગવાન, આ બધા ચરિત્રો તો આપણે ક્યાંક ને ક્યાંક સાંભળ્યા જ હોય. આ નામો ઉપર પણ આપણે કેટલી વાર અટક્યા આપણા લોગસ્યમાં. મારો આ એક બહુ દ્રઢ આગ્રહ છે. આ એંગલથી લોગસ્યને એકવાર જોવાનો પ્રયત્ન કરવો જોઈએ કે આ કોઈ સૂત્ર નથી કે જે સૂત્ર ગણવા માત્રથી મારો કૌશક પૂરો થઈ જશે. આ સાધન નથી. લોગસ્ય એ સાધ્ય છે. એને સાધન તરીકે ઉપયોગમાં લેવાની આપણી જે મતિ થઈ ગઈ છે, એમાં પરિવર્તન લાવવું બહુ આવશ્યક છે. લોગસ્ય એટલે શું? તો કે કૌશકમાં ગણવા માટે કામમાં આવે. અરે ભાઈ, 24 તીર્થંકર પરમાત્માને સ્મરણમાં લાવવા માટે આ સૂત્ર એ સાધન નથી. એ 24 તીર્થંકર પરમાત્મા કે જેના જેવા આપણે બનવું છે એવું સાધ્ય ઘૂંટાવનારું સૂત્ર છે. મને સતત યાદ કરાવે છે કે તારે આમના જેવું બનવાનું છે. 24 એવા આત્માઓ કે જે આખા આ કાળની અંદર એકદમ વિરલા, યુનિક, એક્સક્લુઝિવ નામો છે અને તત્વો છે. ફક્ત 24 વાર બધા ગ્રહ ઉંચના થાય અને એ જ 24 આત્માઓ એનું મને નામ લેવા મળે. લોગસ્ય એ રૂવાડા કેમ ન ઊભા કરે? લોગસ્ય એ રોમાંચ કેમ ઊભો ન કરે? લોગસ્ય બોલતા બોલતા મોઢું ભરાય કેમ ન આવે? કોનું નામ લઉં છું? એક સ્વજન જો આટલો બધો વાલો લાગે કે એનું નામ લેતા જ આપણા મોઢા પર સ્માઇલ આવી જાય, એનું નામ સાંભળતા જ આપણે યા તો શરમાઈ જઈએ અને યા તો આપણે એકદમ એક્ટિવ થઈ જઈએ,
તો આ સ્વજન નથી? 24 તીર્થંકર પરમાત્માઓ એ આપણા સ્વજન નહીં? તો હવે લોગસ્સ બોલવાનો ભાવ કેવો હશે? હવે કૌશગની અંદર એવો અનુભવ કરવો જોઈશે કે બાજુવાળો આપણને હલાવીને પૂછે કે તું ક્યાં અટક્યો? એક જ લોગસ છે, 4 લોગસ નથી. પણ એને કહેવું પડે કે લોગસ એક જ છે, તારી વાત સાચી છે, પણ મારા સ્વજન તો 24 છે. કેટલાને ન્યાય આપવો? વાર તો લાગે કે નહીં દોસ્ત? આવું પ્રેક્ટિકલી કેટલી વાર કરવું જોઈએ, ન કરવું જોઈએ, બધા વિચારને સાઈડ પર મૂકીને અત્યારે એમ વિચારીએ કે આવું થશે આપણાથી? આ લેવલ સુધી, માનસિકતા સુધી આપણે પહોંચશું? અને જો નહીં પહોંચીએ તો એ લોગસને ન્યાય આપ્યો ગણાશે? બહુ જ વિચારણીય પ્રશ્ન છે. જુઓ, લોગસના ગઈકાલે આપણે એ વાત પરથી આગળ વધ્યા હતા કે 7 ચક્રોની શુદ્ધિ માટે આ લોગસની 7 ગાથાઓ છે. વાત સાચી છે. આપણે આજે એ વિષય પર જવાનું હતું, પણ સહજ ભાવે આ નામસ્તવ શબ્દ આવ્યો અને મનમાં આ ભાવ પ્રગટ્યો કે નામની કિંમત કેમ આપણા જીવનમાં ઓછી લાગે છે આપણને? ભર ઊંઘમાં હોઈએ અને કોઈ આપણું નામ બોલે કે જે નામ હાર્ડલી 70-80 વર્ષ ટકવાનું છે. આજથી 38 વર્ષ પહેલાં આ નામ મારું ન હતું, અને આજથી 32, 33 કે 34 વર્ષ પછી આ નામ મારું નહીં હોય. તેમ છતાં મારું નામ અગર હું ઊંઘમાં છું ને કોઈ લે છે તો પણ મને આટલું વહાલું છે, આટલું મારા મનમાં ઘર કરી બેઠું છે કે આ મને બોલાવે છે ને હું જાગી જાઉં છું. તો પછી અનંત કાળથી હું જે ભવની રાહ જોઈ રહ્યો હતો, સમજણનો ભવ, એ સમજણનો ભવ જેમની કૃપાથી મને પ્રાપ્ત થયો છે, અને આ સમજણ જેમની કૃપાથી આ વિશ્વની અંદર પ્રગટી છે, એવા તીર્થંકર ભગવંતોના નામ એ મને આટલા પણ વાલા નહીં? એ મને આટલી પણ અસર ન કરે? એમાં હું આટલો પણ અટકું નહીં? ધડ બોલી જવાનું? હું માનું છું કે ઇન જનરલ આ વિચારધારાથી બધાની સાથે મેચ થવું એ પોસિબલ નથી. પણ ક્યારેક આપણો પોતીકો સમય આખા દિવસમાં કેટલીક મિનિટો માટે કાઢીએ ને, કે જેમાં આપણે લોગસને ગાઈએ. કેમ દર વખતે સ્તવન જ ગાવા? મારે આજે લોગસ ગાવો છે. આ પણ સ્તવના જ છે ને, નામસ્તવ શબ્દ તો છે જ. આવો ભાવ કેમ ન થાય? અમને ઘણીવાર સાહેબ કહેતા કે આ કેટલાક વર્ષોથી આપણા મગજમાં ઘર કરી ગયું છે કે સ્તવન બહુ સરસ લેવું જોઈએ. એટલે શું થાય છે કે કોઈ પણ સૂત્ર બોલતા હોઈએ ચૈત્યવંદનનું, ત્યારે આજુબાજુ અથવા મનમાં આ વિચારણા ચાલુ થઈ છે કે આજે કયું સ્તવન લેવું છે, આજે કયું સ્તવન લેવું છે, કયા ભગવાન છે, કયું સ્તવન સારું છે, નવું કર્યું છે. પણ એ સમજવાનો પ્રયત્ન જ નથી કરતા કે અત્યારે વર્તમાનમાં જે સૂત્ર ચાલે છે એ પણ એ જ પ્રભુની સ્તવના છે ભાઈ. આજે એને ગાને શાંતિથી ઘૂંટીને, એમાં મન પરોવ. આજે એક સૂત્રમાં મન પરોવ્યું, કાલે બીજા સૂત્રમાં મન પરોવશું. અગર આપણે આગળ સમય ઓછો છે તો બીજા બધા સૂત્રોને આપણે થોડા ફાસ્ટ લઈશું, પણ આજે આ સૂત્રને ગાવું છે, આજે આ સૂત્રને ગાવું છે. સૂત્ર એ આપણી માટે ગાન કેમ નથી બનતા? સૂત્ર એ આપણી માટે ભક્તિનું સ્વરૂપ કેમ નથી બનતા? કેટલા સુંદર અર્થો અને રહસ્યો છે. તો સૂત્ર દ્વારા ભક્તિ કેમ ન થાય? કેમ સ્તુતિ દ્વારા જ થાય? કેમ સ્તવન દ્વારા જ થાય? એવું ક્યાં લખ્યું છે વિધાન? લોગસ્સ, નામસ્તવ. હું સ્તવન ગાઈશ તો કદાચ એક તીર્થંકર પરમાત્માનું ગાઈશ, પણ હું લોગસ્સ ગાઈશ તો 24 તીર્થંકર પરમાત્માની સ્તુતિ કરીશ. આ એંગલ કેમ નથી આવતો લોગસ્સામાં? આવા કંઈક એંગલ, હજી તો આવા કેટલા એંગલો આવશે ખ્યાલ નથી, પણ આવું સ્ફુરવું જોઈએ. સહજપણે અહોભાવ એ આપણા હૃદયમાંથી ઝરણાઓ કાઢે, આપણા મનની અંદર રસ કુંપીઓ ફૂટે, અંકુરાઓ ફૂટે કે આ મારા ભગવાન છે, મારા ભગવાનનું નામ આવ્યું છે,
આ મારાપણું આ લોકો સાથે જોડાય એ આપણી આરાધના છે. આવી જ કંઈક આરાધનાઓ આપણા જીવનમાં વધતી રહે એવી શુભમંગલ કામના. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.